ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર પડી જઈએ, તૈયાર બે થઈ ગયા, ચા બા પી લીધી, જવું છે બહાર. ક્યાં જવાનું તમને બતાવીશું. તો હર્ષને જેની છે તૈયાર થઈ ગયા, ક્યાં જવાનો વિડીયો બનાવ્યો છે તમને બતાવીશું અમે ક્યાં જવાનું. તો ગાઈસ આ બાજુ હર્ષ તૈયાર થઈ ગયો અને ડોક્યુમેન્ટ કંઈક લઈને જવાનું હોય, એના કામથી જ જવાનું પહેલાં, પછી એથી બીજી જગ્યાએ જવાનું તમને બતાવીશું. આ બસ જેની છે તૈયાર થઈને બેસી ગયો, હું હર્ષને જેની 3 જણા જવાના છીએ. તો ગાઈસ વિડીયો બન્યા રહેજો. થઈ ગયા તો ગાઈસ સ્ટેશન ઉપર આવી ગયા છીએ, ટિકિટ લઈ લીધી, હવે જઈએ છીએ વલસાડ. તો પ્લેટફોર્મ પર જઈએ, ગાડીને હજી બહાર અડધો કલાક, તો પ્લેટફોર્મ પર જઈએ. તો ગાઈસ સ્ટેશન ઉપર આવી જાય છીએ, હવે ગાડી આવશે અમારી. આ ગાડીની બીજી ગાડી આવે ને એને લઈને જવાનું. ફાઇનલી ગાઈસ ગાડી લઈ ગયા, બેસી ગયા અને હવે ઉતરવા આવ્યા, કાંઈ જગ્યા નથી એટલે ઉભા રહેતા. હવે વલસાડ આવ્યું. તો કઈ સ્ટેન્ડમાંથી ઉતરી ગયા, ઉતરીને અમે ઠંડી લસ્સી ગયા ઉભા રહ્યા. એક નંબર લસ્સી ગરમ ધોળો મજા છે. તો લસ્સી પી લઈએ પછી મળીએ આગળ જઈએ. ફાઇનલી ગોવિંદલાલ આવી ગયા ગાડી લઈને, અમે ગાડીમાં બેસી ગયા. વલસાડ તિથલ અને ફરવા જવાનું હોય તિથલ. બધા પાછા બધા બેસી ગયા. બે જણ દેખાવો ને બીજા સુઈ ગયેલા. પપ્પા માં કોક બોલવા કે લાગર જાય નું બનાવો કો તો બોલશે. ગાઈસ દરિયા કિનારે આવી ગયા છીએ, હવે જઈએ દરિયા કિનારે. પાછળ પડી એવું નાસ્તો બધો લઈ લેજો બકા. તેલ આટલું બધું નાખીને આવ્યું. આદેશ આવતા આવતા સીધો લપસોણીમાં ઉભો રહે. આદેશ પેલા આદેશ પેલા. એથી ના જવાય, એથી ના જવાય, પડી જવાય. એથી ના જવાય બેટા, પડી જવાય. તું આટલા આદેશ આટલા આવી જા. નહીં અડતું હા તો રહેવા દે, ના ખાવી હા ના ખાવી રમજી. આ બાજુ ચંપા ખાધો હળ દરિયા કિનારે જઈએ. હેડો આદેશને મજા પડી ગઈ. નહીં આદેશ? આજે મજા પડી ગઈ. તો ગાઈસ દરિયામાં ભરતી એની જબરજસ્ત. ના જવાય, ના જવાય. ના એ કોઈ ના પાવડે નહીં જવાનું.
તમે ખાઈને આવ્યા આદેશ વાવતરે બેટા આદેશ જો મસ્તી કાઢે આદેશ નાવા જતો રહ્યો એ ગુટકા મારા ત્યો અમારા અડધા હોય બેઠા હા અમે એકદમ પથરા ગણવા આવ્યા નહીં જેનિસ અમારો ફોટો શૂટ કરો હા તો જેનિસે ફોટો પાડી દીધો અમારો અને આપણે જેનિસ નાખો વિડીયો બનાવવાનો તો ફોટો બનાવવાનો જ નહીં મજા આવી જાય શેના માટે આપણે આવ્યા છીએ હવે કેમેરામેન બદલાઈ ગયા એ એસીપી હર્ષ રાવલ તો ગાઈસ દરિયાના અંદર આવી ગયા છીએ એમાં જાગી વિધિ બધા આવી ગયા મજા આવે મજા આવી જાય ને બસ તાર મજા કરો શું કેવું વિધિ મજા આવે ને વિધિ મજા આવે ને આસ્તા આદેશ તો કઈ દરિયામાં મોજા જબ્બર આવો ને આદેશ મોનતો નહીં હઈ હઈ હવે આવતો રે સમ ના કહેવાય તું કશું ના હોય અરે આ બાજુ બેટા આવતો આ બાજુ મેં તો પેન્ટ પલડી ગઈ કે અડધા ઉપર તો પેન્ટ પલડી ગઈ મારે આજે આ બાજુ આદેશ આજે આવતરે આ બાજુ આજે આ બાજુ આદેશ આ બાજુ આવતરે મજા આવશે આજે જલ્દી દોડ ના પડે રામ નહીં લખતું બોલ બીજું કોઈક લખું શું લખું વિધિ આવું કરો તું આવું કરો આવડી મૂડીથી રમવાનું હોય ખાલી એમની ઊભી રાખજો એમની ઊભી અંદર પોણી આવશે ને તાતા પગ અંદર જતા રહેશે જો અમારે આવડી મોટી થઈને રમવા શું કરવાનું કહો જતા પગ અંદર જતા રહેશે જો એ ડોન અમાય એ આદેશ સદ્ય જગાદારી તો ગાઈસ ગોવિંદલાલને બી આવી ગયા અંદર એન્જોય કરવા માટે આ બાજુ બે જણનો ફોટોશૂટ ચાલે છે કે પડતું નહીં શીખર તમારે શું ને મેરેજનું રિસેપ્શન હતું હે પ્રી વેડિંગ ચાલે ને આવડો મોટો થયો પણ તું મસ્તી કામ મૂકતો નહીં આખો રે તો હિસકા આવ ના આને શું લખો લખજે સાદેશ કોક લખો સાદેશ ને વિધિ કોક લખો શું લખ્યું વિધિએ રામ લખ્યું આ બાજુ આદેશી બી રામ લખ્યું હવે દેખાતું નહીં હાથ ચા કરે તેમ કે છે ના થાય થોડા કરાવ કરા છોડી આવી જેની અમારા બચપનની કેમેરામાં
લો હવે મધુબેન નો વારો આવ્યો. એવી રીતે ના મૂકાય પગે, એવી રીતે ના હોય. એ આ તો જીતે મૂકા. આ તો અંચા પીવા આવી રીતે ના હોય. એ રેડાય વચ્ચેની પટ્ટી પર પગ મેલાવો પડ્યું. પણ લઈ લ્યો. તો ગાઈસ બધા દરિયામાં ફર્સ્ટ ક્લાસ મોજ કરી હતી. નાયા ને બાયા ને મસ્તી કાઢી બધા બેઠા બેઠા નાસ્તો કરો. શું ખાય? વેફર ખાય. આજે શું ખાય? બાલાજીના સિંગ ભજીયા વાળી પાપડી. ખરેખર બહુ મજા આવી. હવે જઈએ ઘેર. ફર્સ્ટ ક્લાસ ફરી લીધું. હવે જઈએ છીએ ઘેર અને ઘેર જઈને તમને મળીએ. જેટલા ગાડીમાં આવેલા ગાડીમાં, બાકી અમે ટ્રેનમાં જઈશું જો મેળ આવે તો. પૈસા આપી દા. ઓકે ચાલો. और अलका याग्निक की खूबसूरत आप તો ગાઈસ ગાડીમાં ઉતરી ગયા અને હવે ટ્રેનમાં જવાનું હોય. ટિકિટ બિકિટ લઈ લીધી. હવે ટ્રેન આવીને રાહ જોઈએ છીએ. એટલે વલસાડ સ્ટેશન ઉપર આવી ગયા છીએ. ચેક કરીએ થોડું. તો હવામાં ટ્રેન આવો. હવે ટ્રેનમાં બેસીશું અમે. આ તો કોઈ જનરલ ડબ્બા જાય. 2025નું મોડલ જો. 2025, 25, 28 બહાર કાઢવા માટે. તો ગાઈસ અમારી ગાડી આવી જઈએ. તો ગાડી બેસી જઈએ અને પછી મળીએ તમને. ગેસ ગાડીમાં બેસી ગયા. ઘેર જઈને તમને મળીએ. તો ગાઈસ વચમાં ટ્રેન આવીને ઊભી થઈ જઈએ ડુંગરી સ્ટેશન ઉપર. સ્ટાઇડિંગ ઉપર મૂકીએ. ખબર નહીં ક્યારે ઉપર છે. તો ગાડી બહુ લેટ કરે કે એમની આવીને ઊભી રહી જોઈએ. ચારે ઉપર તો ચારે ઘેર પહોંચીએ. થાકી લાગ્યો, કંટાળો આવે છે. જોઈએ ક્યારે ગાડી ઉપર. તો વ્લોગમાં બન્યા રહીશું. કોઈ ગાડી આગળ કાઢવાની લાગે એટલા માટે. કોઈ ગાડી મારી ગાડીથી આગળ નીકળશે, કોઈ ગાડી ઓવરટેક કરશે. તો જોઈએ કઈ ગાડી તમને બતાવીએ. ગાઈસ જઈએ અમારી સીટ ઉપર કે અમારી ગાડી ઉપર છે હવે. તો આપણે સીટ ઉપર જઈને બેસી જઈએ કારણ કે હવે આપણી ગાડી બી ઉપડવાની તૈયારી. ગાઈસ આપણી ગાડી બી ફાઇનલી ઉપડી ગઈ. 10-15 મિનિટ જો ઊભી હતી તો ઉપડી ગઈ. ફાઇનલી ગાઈસ ટ્રેનમાંથી ઉતરી ગયા. ઉતરીને અમારું બાઇક લઈ લીધું પાર્કિંગમાંથી. બાઇકમાં બેસીને જઈએ ઘેર. ઘેર જઈ સીધા તમને મળીએ.
ગાઈસ ઘેર આવી ગયા નહીં ધોઈ લીધું ને છોકરો હોય કેરમ રમ આદેશ ના આસ્થાન વિધિ ને બધી મજા આવી ગયા છે આદેશ મજા આવી ગઈ છે શીથી મજા આવી ગઈ આસ્થા મજા આવી ગઈ આસ્થા બાપડી વગાડી પગે શું આવ્યું આસ્થા એ કરસલા ના એવો કરેલા બચ્ચો નાના નતો કર્યો તો ગાઈસ આ છોકરાને તો એક જ રમત હાથમાં આવી જઈએ કેરમ શું કહેવા દેશ તો ગાઈસ હવે ખાઈ પી લઈએ હવે પછી મળીએ તમને શું બનાવો ખાવાનું બીજું ના તો બરાબર એમ લઈને તો ખાઈ લીધું આપણે તો બધું ભાવ જે હોય એવું અને અમારે તો જો પેલો હું કરે પછી કે મારે શૂટિંગ લે કે પછી હું તમારું તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધું ખાઈને હવે આખા દાવાનો થાક લાગ્યો હોય તો આરામ કરીએ બરાબર તો આજનો બ્લોગ અમારો ગમ્યો હોય તો અમારા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ ધરાવણ ફેમિલીને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી